મારા દીકરાને કોઈ જાતની ચિંતા જ નહીં. શું? મારા દીકરાને કોઈ જાતની ચિંતા, તમને તો થોડી ચિંતા હશે, મારા દીકરાને સહેજે ચિંતા નહીં. આ ગાદીની ચિંતા નહીં, ના ઘરની ચિંતા, ના કશાની ચિંતા. એને ખબર છે મારી માં છે ને, મારે જ્યારે જ્યારે જેની વસ્તુની જરૂર હશે, આવશ્યકતા હશે, એ મારા કીધા પહેલા મારી માં મારું પૂરું કરી આલ છે, એનો વિશ્વાસ છે. અને આજે કહું છું, એને જે જરૂરિયાત હોય, આવશ્યકતા હોય, એ કહેને પ્રાર્થના કરે ને એ પહેલા હું પૂરું કરી આલું. તો હું એને જેટલો વહાલ કરું છું, એને જેટલો પ્રેમ કરું છું, શું મારા ભક્તોને એટલો વહાલ પ્રેમ ના કરી શકું? કરી શકું ને? હા, તો મારે એવો પ્રેમ દર્શાવવો છે કે માં શું છે, માં શું છે. એ માની મમતા, માનો પ્રેમ હજુ કોઈ અનુભવ નહીં કર્યો. એક વખત અનુભવ થાય ને તો તમે મારા માટે બધું છોડ દો. પણ આ વાત સત્ય છે. પણ મારું ક્યારે બનાશે? મારું જ્યારે કામનાઓ છોડ દેશો, ઈચ્છાઓ છોડ દેશો. આ વાત બધાને લાગુ નહીં પડે હો. જે મારા વાલા ભક્તો છે, જે મને ગુરુ તરીકે માને છે, જે ભગવાન તરીકે કદાચ મને માતાને માને છે, એવા ઘણા એવા ભક્તો છે, એને આ વાત લાગુ પડે. શું? એના આ વાત લાગુ પડે કે કોઈ જાતની ચિંતા કર્યા વગર બસ ખાલી ભરોસે મૂકી દે ને કે મારે મારી માં જેને જ્યારે જરૂર પડશે ને ત્યારે વસ્તુ મૂકી જ દેશે, હાજર કરી જ દેશે. એને એવો ભરોસો હોય ને તો હું માતા એવું કહીશ કે તમે ખાલી વિચાર કરો ને અને વસ્તુ હાજર કરું, એનું નામ હું માતા છું. હવે તમને મારા દીકરાના મારા પ્રેમના અનુભવ, ભક્તિના અનુભવ તો મારા ના બહુ દર્શાવાય, પણ છતાંય તમને એક ભરોસા માટે કહું છું. મારા દીકરાના માથામાં જે તેલ નાખતો હોય ને, કંપનીનું તેલ, એ તેલે તે જો કદાચ લેવા ગયું હોય બજારમાં, કે માડી જે તેલ નાખે છે તેલ લેવા ગયું હોય બજારમાં, બરોબર, અને એ તેલની જગ્યાએ બીજું તેલ લઈને આવ્યા, મારા દીકરાએ તેલ નાખ્યું. નાખ્યા પછી કીધું કે મને જે ફાવે છે, મતલબ બધાનું અલગ અલગ હોય ને, હા, તો જે મને ફાવે છે એ તેલ નહીં, આ તો બીજું લઈને આવ્યા. પણ બોલ્યો નહીં, એને નાખી દીધું. ખાર હેડો, જે લાયા છે હવે ચાલશે, એને નાખી દીધું. જે સેવક લઈને આવ્યો હતો ને તેલ બીજી કંપનીનું, એના સપનામાં જઈને હું એવો ઠપકો આલતી હોય કે મારો દીકરો જે કંપનીનું તેલ નાખતો હોય ને એ જ તેલ લાવવાનું, બીજું નહીં લાવવાનું. આટલી નાની વાત, મારી વસ્તી ઘરની વાત શું કરું. માથામાં નાખવાના શેમ્પુ માતા લઈને આવું છું, કોકના સપનામાં જઈને ગમે તે રીતે. આ પ્રેમ છે મારો. મારા દીકરાના બૂટ, ચપ્પલ, એ તો ક્યારેય નહીં કહેતો કે મારા ચપ્પલ આ લાવું છું, પણ મને એવું લાગે કે ચપ્પલ ખાલી પહેર્યા હોય અને શીખો ચપ્પલે ચોરાઈ જાય મારા દીકરાના. ભગવાન જોડે કોણ લઈ જાય શી ખબર, પણ નહીં રહેતા. તો એ ચપ્પલ વિચારે, ચપ્પલ ચોજ્યા, ખાલી આટલું હોદન ચપ્પલ ચોજ્યા મારા. જોકે ચપ્પલમાં જીવ ના હોય, પણ ચપ્પલ અહીં કાઢ્યા તો ચોજ્યા. ખાલી વિચાર કરે ને તોથી જ હું કંઈક ભાવિક ભક્તોના સપનામાં જઈ અને મારા દીકરા જે ચપ્પલ પહેરે છે એ ચપ્પલનો નંબર હુંથી કહી અને હું સપનામાં લઈને આવી છું.